એટલે બાંઠિયા બાબા આવડા સડા પેનના કેની સોડીઓ આવે છે? શી ખબર, મેં કહ્યું બાબા પૂછ લો તો. આવા દે હું પૂછી લઉં. એ સોડીઓ ઊભી રહ્યો. આવડા સડા પેનના રખડો છો કેની સોડીઓ છો? એ અમે આ ગામના સરપંચની છોકરીઓ છીએ. કે સરપંચની વાત કાંઈ આવડા સડા પહેરાય? એ અમે તો આવા ટૂંકા ટૂંકા કપડાં પહેરવાનું જ છીએ. સિટીમાં જો કેવા કેવા કપડાં પહેરે. તમે તો હાવ ગામડિયા જ રહ્યા. હમણાં તારા બાપાને આવું છે ઘેરે કેવા? હા, જેને કેવું હોય એને કહી દેજો, અમે તો પહેરવાનું જ છીએ. આવડા સડા પહેરીને અહીં આવો છો, અમારી સોડીઓ ન બગડે? એ તમે તો હાવ ગામડિયા જ રહ્યા. હાલ તું ગામડાનો ડોહા હાવ. એટલે આ બાંઠિયા બાબા આ નો હાર્યું આપણને. હાલો સરપંચને ઘેરે જવું છે અને એને ઠપકો દેવો છે. હાલો 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 હાલો. પપ્પા આવો બટા, તમે બે કોલેજેથી ભણીને વિયા? હા પપ્પા. પણ બટા આ મોઢું કેમ તે સડાઈ દીધું છે? શું થયું છે? કઈ તકલીફ છે તો મને કે. હા પપ્પા, શું થયું? આ ગામના ડોલ લાવ નથી હા ઈ હમણાં મને કેવું અમને બેન કે આવા ચડ્ડા પહેરીને નીકળતું ને અમાર ગામની છોકરીઓ બગડે ને આમ ને તેમ ને કેટલું કહી દીધું અમને બેયને. નો હોય, તમને કીધું તો આ સરપંચ ને છોડ્યું ને? હા, અરે એની મને આ ગામના ડોહા શું સમજે છે એની જાતને? ઈ કે તાર ઘરે આવશું ટપકો દેવા. અહીંયા આવવાના છે? હા, કાંઈ વાંધો નહીં, તમારે ઈ તો કીધા રાખે. તમારે જેવા ટૂંકા સડા જેવા કપડાં પહેરવા હોય ને એવા પહેરજો, એને હું જવાબ દઈ દઈશ. પપ્પા એક વાત કહું, અમાર પાસે પૈસા નથી, પૂરા થઈ ગયા વાપરવાના. પૈસા કૂટી રહ્યા? અરે તમે સરપંચ ની છોડ્યું છો. બોલો બોલો, તમારે કેટલા પૈસા જોઈ છે? 5,000 આપો ને પપ્પા. અરે 5 ના 10,000 લ્યો. હાલે 10,000 તું રાખ, હાલે 10,000 તું રાખ. જ્યારે જોતા હોય ને ત્યારે કીજો તમે સરપંચ ની છોડ્યું છો, કઈ ખામી નો રહેવી જોઈએ. વાહ પપ્પા વાહ, થેન્ક યુ હો. હા મારા દીકરા ગામના બધા અહીંયા શું આવે છે? એટલે ક્યાં ગયો સરપંચ? એ ડોહૈયા, શું મારા ઘરે આયા? શું રાયડું નાખો? તાર ઘરે નો આવે? આવડા સડા પેન તારી સોડીઓ બજારે આવે છે. અલે ઈ આ સરપંચ ની છોડી છે. ગમી એવા કપડા પહેરી નીકળે હોય, એમાં તમારા બાપનું શું જાય છે? આવડા સડા પહેરી અમારી સોડીઓ નો બગડે? લે કે અમાર છોડ્યું ન બગડે? એ ડોહા, અત્યારે 5G જમાનો છે. આ દુનિયા છાથી છા પોજી અને તમે હજી એવા વિશાલ લઈને જ ફરો હો? તમને કાંઈ ખબર પડે છે કે નહીં? આ તો ગામડાના ખોખા જ રહ્યા. એટલે આ બાંઠિયા બાબા આને મત દઈ અને મોટો કર્યો ને, આને મત જ ન દેવાય. તમારી જાત ન હવે તમારું બહુ થઈ રહ્યું છે. અહીંયાથી ઉપડો. હાલો હાલો હાલો, તમારી મને તમારી મને મારા ઘરે આવતા જ નહીં, નકર ધોકાઈ નાખીશ. એ ડોહા, આ ગામનાની વાત હાચી છે. તે હને ડોહા આપણી છોડ્યુંને મોઢે સડાવીને બગાડી નાખી છે. અલે ડોચી, તું તારું કામ કરતી હોય કર, નકર ઓલા ડોહાને જેમ દીધા ને એમ તને દઈશ. નીકળ. મારી છોડ્યું તો મજા આવે ને એવા કપડા પહેરે. મારા દીકરા કેવા છે લે. આવા દે ગામ બહાર નાખ દઉં. તમારા બાપા ગામના ડોહા ગામના વડીલ રોતા રોતા કેમ થાય છે? શી ખબર, પૂછ નહીં લે. એટલે શું થયું મેઘા બાપા? કોઈ માર્યા? ઓલી સરપંચની સોડીઓ આવડા સડા પેને રખડતું, એમ એને ઠપકો દેવા ગયા, તેમને ગાંઠના માર્યા. કોને માર્યા? ઓલા સરપંચ છે. અરે બાપ રે. અહીં સગના, હા શું છે હો? હું કઈ સરપંચ ના ઘરે ગયો ને સહી સિક્કા કરાવવા, ત્યારે છોડી આવડા સડા પહેરીને રખડ્યું તું અહીંયા. હે? હા, મારી દીકરી એક તો આવડા સડા પહેરે અને પાછા ગામના વડીલ એને ઠપકો દેવા ગયા તો માર્યા. આનું કઈ કરવું પડે હો સગના, તું કઈ કર્યાનું. આની આપણે આખી ઉખાડવી પડશે. એક કામ કરો, મારી પાસે એક આઈડિયો છે. એ સરપંચને છોડીને આમ હાડી પહેરતી કરી નાખું તો
હે હા શું આઈડિયો હાલો આમ જઈને કહું. હાલો 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 આવે ને સુધારવી જ પડશે જ તે. તારી મને આમ પાણી ભરવા વેચી નહીં થા. નથી મારે પાણી ભરવા જવું. મારે ઓલી સરપંચની સોડી કેવા સડા પહેરે એવા જ મારે પહેરવા હે. તારી મને સરપંચની સોડી સડા પહેરે ને એવા સડા તારે નથી પહેરવાના. તને નાનો પાડી તારે આ ચોલી જ પહેરવાની છે. આ સરપંચની સોડી મણકી મરી જાય ને તો સારું. ગામની સોડીઓ બગાડ નાખી. હાલ હવે આમ ઘરે વેચી થા. હાલો 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 કાકા. વાહ સગના વાકી શું તારો આઈડિયો. અરે આમ જો સરપંચને છોડીને ગા જેવી કઈ નાખું. એ શું સમજે હજી. હાલો 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 બધા હાલો. ભલામણ આ બધું શું છે? હાલ આ તો મારા દીકરા પાછા આવે હે. આ કેમ ઘુમરિયા સીડ્યા હે? ઓય મારી બેટી ગરમી તો જો. હા હા લે અહીંયા તો સકના અહીંયા લો બધાય. ભલામણ આ બધું શું છે? આ ટૂંકા સડાના ટુવાલ પહેરીને કેમ મારી બજારે રખડો હો? અલે સરપંચ આ બધા તાર બાપા ની એમ ગમે ઈ કરી તારે માર ઘર પાસે જ રખડો ને તમને શરમ નથી થતી? મારે બૈરાન છોકરીઓ હે. તો શરમ તને નથી થતી? તારી છોડીઓને આવડા સડા પહેરીને તું ગામમાં રખડાવે, ગામમાં મોકલે, ગામની છોડીઓ બગડે છે, તને શરમ નથી થતી? મેઘા બાપા આ જોતો ને. હા આવડા સડા તારી છોડીઓ પહેરે અને એનો ઠપકો દેવા ગામના વડીલ આયા તો એને તે માર્યા એટલે તને મત દીધો એમ, એટલે તને સરપંચ બનાવ્યો હે. તે ભલામણા મારે ને શું કરે? તારે બધાને છૂટ છે. જેને જેવા કપડા પહેરવા હોય એવા. આ તો મારા દીકરા ઠપકો લઈને આવ્યા હતા કે તારી છોડી આવડા સડા પહેરે છે. બહાર વિદેશમાં જાવ અહીંયા એવડા જ પહેરે છે. એટલે બધાને જે પહેરવું એ શું જ છે. હા આઝાદી છે, છૂટ છે. તો અમારે કઈ પહેરવું જ નથી ભાઈ, આઝાદી છે ને. હે લુંગી ડાન્સ કરો. લુંગી ડાન્સ લુંગી ડાન્સ લુંગી ડાન્સ લુંગી ડાન્સ લુંગી ડાન્સ લુંગી ડાન્સ લુંગી ડાન્સ. હે જે આપણે દેખાડવા આયા ઈ જોઈ ગયા. ભલામણા મારી છોડ્યું હતી કાંઈક તો શરમ કરાય ને. અરે શરમ તારે કરવાની જરૂર કાકા. અને હવે આખું ઉઘડી આચું ઉગડી ગઈ. આ તારી છોડ્યું ગામના દેખાડી તને નથી દેખાતું? માં જો લે માફ કરી જો, મને ભૂલ થઈ ગઈ. એ માફ નહીં કરી તારી છોડ્યું બોલાય એટલે કે ટુવાલ કાઢ લે કે આવ. ના બોલાવું છું પણ તમે ટુવાલ નો કાઢતા. હા તે બોલાય નહીં કાઢી. બટાવ બાજુ આવો. વાંચ્યા કા કેમ થયું? આ આવડા સડા પહેરીને રખડો, તમને શરમ નથી થતી? હે તમારે કઈ કહેવાય ને, શીખવવાનું દેવાય ને. હું કહું પણ મારું કઈ હાલતું જ નથી. જોયું? આ માય ના પાડે તોય પહેરે હે આ. હવે ભૂલ સમજાડી કે ન સમજાડીને કઈ કાઢો ટુવાલ કાઢો. તો આવું પહેરશો કોઈ દી? એ ના હાલે સરપંચ કોઈ દી નહીં પહેરે. અમે પગે પડી. અરે માફ કરજો. માફ એમ કે જ કરે. તમારે માફ જોઈશે, હે માફી જોઈશે. હા હવે માફ કરજો ગામના બધાય. માફ એક જ શરતે કરી. ઘરમાં નવી હાડીઓ પડી હોય એ પહેરી અને બહાર બજારે આવો અમને દેખાડવા. હાડી હા હાડી. અને હવે પછી કોઈ દી સડા નહીં પહેરો એમ કેવું પડશે. બોલો પહેરશો? એ ના નહીં પહેરી. સરપંચ તારી છોડીઓને હાડી પહેરીને મોકલ ન્યા, નકર અમે પછી અહીંયા ટુવાલ કાઢીને પાછા અહીંયા આવી. ના અહીંયા મોકલી હે. હાલો અરે બાપ રે, આ ગામડા વાળા તો બહુ ભૂંડા નીકળ્યા. મારા દીકરા કેવા છે. બટાવ તમે ઘાયા હાડીઓ પહેરીને અહીંયા જાવ, નકર હલકી આવશે ને તો ટુવાલ કાઢીને આવશે. એ ના પપ્પા આમ પહેરી લઈ હાલો. જાવ જોયું ને ડોહા, આ સડા પહેરે એટલે કેવું થયું? સાચી વાત છે. અરે બાપ રે. વાહ સગના વાહ. એ બાકી સરપંચની છોડીઓને સુધાર્યું હો. સુધારી જ નાખું ને મારી દીકરીઓ લે. હાલો હવે કીધું લુગડા પહેરી આવો, હજી હાડી પહેરીને આવી જોવાનું છે. હાલો મારી દીકરીઓ લે સજી હેલી.
બટાવ તમે હાડિયું પહેરી લીધી હોય તો બારીયું આવો. જલ્દી આવો જલ્દી આવો. અરે બાપ રે, આમ તો જો ડોશી આ આપણી છોડ્યું ટૂંકા ટૂંકા સડા કરતા તા હાડિયુંમાં કેવ્યું હાર્યું લાગે હે હે? બટાવ તમે જલ્દી જાઓ અને ગામડા વાળાને આ બતાવી આવો કે જોવો અમે હાડિયું પહેરીને આવી ગયું, ન કરી મારા દીકરા અલગીમ ટુવાલ કાઢીને આવશે. જાઓ. એ આ પપ્પા અમે જાય. હા જોયું ને ડોહા, હું તને કીધું ની કહેતી હતી ટૂંકા સડા પહેરાયમાં. હા ઓ ડોશી, આમ તો જો હાડિયુંમાં કેવ્યું હાર્યું લાગે હે. એટલે આપણે લુગડા પહેરીને ગયા સરપંચ છોડ્યું આવશે કે નહીં આવે? શું ખબર હવે? એની મને આવે તો ભલે ને, હવે એમ જો આ કોઈ લેમણામ જવું હોય ને કીરે. સાચી વાત છે તારી. સગન આવ્યું હો. હે આવ્યું. હા હાડીઓ પહેરીને આવી હો. અરે બાપ રે, લ્યો જોઈ લ્યો. સડા કરતા તો આ હાડીઓમાં કેવી મસ્તની લાગો છો. શું એવા સડા પહેરો હાથે કરીને? હવે હાડીઓ પહેરજો હો. હા સુધરી ગયો ને? હા. જાવ ઘરે જાવ. જયો ને ટીટા. વાહ સગન વાહ. હા સરપંચ. હાલો હવે આપણે બધા તાલુકામાં હાલ્યા જાવી અને ઓલા સરપંચને રાજીનામું દેવરાઈ દેવી અને આપણે આ સગનાને સરપંચ બનાવી. ઈ હાસુ તારું હો. મને સરપંચ બનાવો હે? હા એટલે મને રેવા દો હે. નાના તને સરપંચ બનાવો હવે. વાહ સગન વાહ. તો તમારી બધાની ઈચ્છા હોય તો પછી બનાવો. સગન 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 સગન